સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત કે જ્યાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે આ આગાહી હવામાન વિભાગે કરી। આગામી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે। તેમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત થઈ જશે પાણી। આજે કચ્છ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી તો આવતીકાલે જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતા। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 44% વરસાદ વરસી ચૂક્યો છે। હવામાન વિભાગના મતે અત્યાર સુધી સરેરાશ કરતા 13% વધુ વરસાદ થઈ ચૂક્યો છે। જોકે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણના સંખેશ્વર તાલુકામાં વરસાદ વરસ્યો। પંચાસર, બોલેરા, રતનપુરા, પાડલા ગામમાં વરસાદી માહોલ છે। લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। મહત્વનું છે ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ છે અને ત્યાંના ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે હવે મેઘરાજા મહેરબાની કરે અને હવામાનની આગાહી વચ્ચે પાટણના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો। કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ સાંજ થતા વરસાદ વરસી રહ્યો છે। પંચાસર, બોલેરા, રતનપુરા, પાડલા સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે।